7 લોકોની ક્ષમતાવાળા ઇકોમાં 25 લોકોએ કરી સવારી। ટ્રાફિકના નિયમોના ધજાગરા જુઓ। જોઈ લો આ દ્રશ્યો। આ લોકોને નથી જીવની ચિંતા, નથી પરિવારની પરવા, નથી મોતનો ડર, બસ મંજિલે પહોંચવાનું છે જુનૂન। એટલે માંડ 7-8 લોકો બેસવાની ક્ષમતા ધરાવતી ઇકો કારમાં 25 લોકોએ સવારી કરી, એ પણ મસ્તીથી। તમે આ કારમાં મુસાફરો કેટલા સવારી કરી રહ્યા છે તે ગણતા થાકી જશો, પણ મુસાફરોની સંખ્યા ઓછી નહીં થાય। ઇકો કારની અંદર તો ખચોખચ 10 થી 15 લોકો ભરીને બેઠા છે। અંદર તો હલવાની શું, શ્વાસ લેવાની પણ જગ્યા નથી। તો કારનો પાછળનો દરવાજો ખોલીને 5 લોકો લટકી રહ્યા છે, તો દરવાજાની બંને બાજુ 3 લોકો લટકીને સવારી કરી રહ્યા છે। આ લોકોએ કારને તો જાણે ટ્રેન બનાવી લીધી હોય તેમ કારની છત પર 3 લોકો સામાન સાથે સવાર છે। ટ્રાફિક નિયમના ધજાગરા ઉડાડતા આ દ્રશ્યો છે જોટાણા આંદુદરા રોડ પરના। ઇકો કારના ચાલકે લોકોના જીવ જોખમમાં નાખ્યા, ત્યારે આવા કાર ચાલકો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। સુરત નેશનલ હાઈવે પર એક ડમ્પર બેકાબુ બની ગયું હતું। સુરતના નેશનલ હાઈવે 48 પર પીપોદરા પાસે ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો। બેફામ જતું ડમ્પર ડિવાઈડર કૂદીને રોડની બીજી સાઈડમાં આવીને પલટી ગયું હતું। ત્યારે જ એક કાર ચાલક આવી રહ્યો હતો, પરંતુ કારની સ્પીડ ધીમી હોવાથી કાર ચાલક બચી ગયો, નહીં તો કારનો બુકડો બોલી જાત। રેતી ભરેલ ડમ્પર પલટી જતા એક તરફના માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। દ્વારકામાં આંખલાના કારણે આતંકવાદી હુમલા જેવી અફરાતફરી, કાર પાછળ સંતાઈ ગયા માજી। આવડી ઉંમરે પણ માજીએ દોટ મૂકવી પડી, કારણ કે ગામની શેરીમાં રખડતા આંખલા આતંક મચાવી રહ્યા છે। જાણે શેરીમાં આતંકવાદીઓ ઘૂસી આવ્યા હોય અને તેનાથી બચવાના પ્રયાસ કરતા હોય એમ લોકો કારની પાછળ સંતાઈ ગયા છે। દ્વારકાના ખંભાળિયામાં ફરી આંખલાનો આતંક જોવા મળ્યો। શહેરના ટાઉન હોલ નજીક ફરી આંખલા વચ્ચે જંગના મંડાણ થયા, જેના કારણે રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ। જીવ બચાવ માટે આ માજીએ તો મુઠ્ઠીઓ વાળી, જ્યારે બીજા એક બહેન કારની પાછળ સંતાયેલા છે। વારંવાર આંખલા યુદ્ધની ઘટનાઓ સામે આવ્યા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। આંખલાઓના કારણે શહેરમાં અકસ્માતો થઈ રહ્યા છે, જેથી આંખલાઓથી મુક્તિ મળે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। રાજકોટમાં